સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં 2025માં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં ફોર્મ ભરવા માટેની જાહેરાત થઈ ગઈ છે. ઓલરેડી જે અગાઉનો વિડીયો હતો એમાં પણ આપણે એની ચર્ચા કરેલી છે, પરંતુ આજે અલગથી અન્ય વિદ્યાર્થીઓ માટે પણ તારીખ ડિક્લેર કરવામાં આવી છે. એ માહિતી જોવાના છીએ. તમે ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ છે એમાં આવી જશો. ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને લોગિન પેજમાં તમે આવશો તો અહીંયા નીચે તમને નોટિફિકેશન છે એ જોવા મળતી હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે SC ST કેટેગરીના વિદ્યાર્થી ભાઈઓ બહેનો હોય એ વિદ્યાર્થીઓ માટે 2025 અને 26માં સ્કોલરશિપ માટેના ફોર્મ ભરવાની જાહેરાત થઈ ગઈ છે. એટલે કે આજથી લઈ અને 31 ઓગસ્ટ સુધી SC અને ST કેટેગરીના ભાઈઓ બહેનો છે સ્કોલરશિપ માટેનું ફોર્મ ભરી શકશે. એમાં જે વિદ્યાર્થીઓ ફ્રીશિપ કાર્ડથી એડમિશન લીધું હોય એ વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકે, અને જે વિદ્યાર્થીઓ ફ્રીશિપ કાર્ડ વગર એડમિશન લીધું હોય એ વિદ્યાર્થીઓ પણ ફોર્મ છે તે ભરી શકશે. તો આ જે SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓને લાગુ પડશે. જે અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ છે એના માટે નોટિફિકેશન ડિક્લેર થશે ત્યારે સંપૂર્ણ જે અપડેટ હશે ઇન્સ્ટાગ્રામ પેજમાં હું આપી દઈશ. ઘણીવાર વિડીયો બનાવવાનો સમય ના મળતો હોય તો તમામ અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં આવતી હોય છે. તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હવે ઘણા બધી વિદ્યાર્થીઓ છે કે 2023-24માં એડમિશન લીધું હોય અથવા તો 2024-25માં એટલે કે અગાઉના 2 વર્ષો સુધી એને એડમિશન લીધું હોય અને સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય, તો જે વિદ્યાર્થીઓ SC એટલે કે અનુસૂચિત જાતિ કેટેગરીમાં આવતા હોય એ વિદ્યાર્થીઓ માટે પણ ફોર્મ ભરવાનું ચાલુ થયું છે. અને એ વિદ્યાર્થીઓની જે છેલ્લી તારીખ છે તે 31 જુલાઈ રહેશે. આ કયા વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓ SC કેટેગરીમાં આવતા હોય, ફ્રીશિપ કાર્ડથી એડમિશન લીધું હોય, ફ્રીશિપ કાર્ડ વગર એડમિશન લીધું હોય અને વર્ષ 2023-24 અથવા તો 24-25માં એડમિશન લીધું હોય એ તમામ વિદ્યાર્થીઓ 31 જુલાઈ સુધી ફોર્મ છે તે ભરી શકશે. જે વિદ્યાર્થીઓ આ વર્ષે એડમિશન લીધું હોય, નવું એડમિશન લીધું હોય, SC ST કેટેગરીમાં આવતા હોય એ વિદ્યાર્થીઓ 31 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે. જે અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ માટે અથવા અન્ય કોઈ પણ અપડેટ આવતી હશે તો એની સંપૂર્ણ અપડેટ છે તમને ઇન્સ્ટાગ્રામ પેજમાં મળતી રહેશે. તો જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.